તો અંકલેશ્વર તાલુકાના તલાટી કમ મંત્રી મંડળ પંચાયત અને ગ્રામ વિકાસના વિભાગ સિવાયની તમામ વિભાગોની કામગીરી સદંતર બંધ કરવાની માંગ સાથે પ્રાંત અધિકારી, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે। તલાટી મંડળનું કહેવું છે કે હાલમાં ગ્રામ્ય કક્ષાએ તલાટી કમ મંત્રીઓ પંચાયત અને ગ્રામ પંચાયત વિભાગ ઉપરાંત મહેસૂલ સહિત અન્ય અનેક વિભાગોની કામગીરી પણ સંભાળી રહ્યા છે, પરંતુ તલાટી કમ મંત્રી માટે સ્પષ્ટ અને સુવ્યવસ્થિત જોબ ચાર્ટ ન હોવાના કારણે તેમના પર સતત વધારાની અને અસંગત કામગીરીનો બોજ વધી રહ્યો છે। આ વધતા ભારના કારણે પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગની મૂળભૂત કામગીરી પર પ્રતિકૂળ અસર પડી રહી હોવાનું પણ આવેદનપત્રમાં જણાવાયું છે। ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા આ મુદ્દે સરકાર સમક્ષ અનેક વખત લેખિત રજૂઆતો કરવામાં આવી છે અને સરકાર આ માટે કમિટીની રચના પણ કરી હતી। તેમ છતાં આજ દિન સુધી મહેસૂલ વિભાગ અને પંચાયત ગ્રામ વિકાસ વિભાગની કામગીરીને અલગ પાડતો સ્પષ્ટ જોબ ચાર્ટ જાહેર કરવામાં આવ્યો નથી, જેના વિરોધમાં હવે અંકલેશ્વર તલાટી મંડળે પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ સિવાયની તમામ વિભાગોની કામગીરી સદંતર બંધ કરવાનો નિર્ણય જાહેર કરીને આવેદનપત્ર પાઠવ્યું છે। आज रोज अंकलेश्वर तालुका तलाटी कम मंडल द्वारा गुजरात राज्य तलाटी कम महामंत्री मंडल और भरूच जिला तलाटी कम मंत्री मंडलना आदेश अनुसार तलाटी कम मंत्रीओ जे पायानी कामगीरी करे छे तेमां पंचायत कामगीरी, रेवन्यू कामगीरी, ग्राम सेवक खेती तरीकेनी कामगीरी पण पंचायतना तलाटी द्वारा ज हालमां करवामां आवी रही छे। परंतु जिल्ला घणा समयथी अमारी सरकारश्रीमां रजूआत छे के महसूली तलाटीनी भरती करो छो तो तेनो जॉब चार्ट पण अलग करो, परंतु सरकारश्रीमां वारंवार रजूआतो करवा छतां अमारी मागणी संतोषाती नथी। जेथी आज रोज अमे सौ तलाटीओ गुजरात राज्य तलाटी महामंडळना आदेश अनुसार पंचायतनी कामगीरी चालू राखीशुं, परंतु रेवन्यू कामगीरी, महसूली कामगीरी आज रोज अमे गुजरात राज्य तलाटी महामंडळना आदेश मुजब बंध करी रह्या छीए।